નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા તાલુકામાં વિજિલન્સ વધુ એક રેડ દરમિયાન ગોદલી ગામે કટિંગ થતા વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા, 6 ફરાર, 28.86 લાખનો મુદ્દામાલ જપ્ત। ઘોગંબાના રાજગઢ પોલીસની હદનો વિસ્તાર ભારતીય બનાવટના વિદેશી દારૂના કટિંગ માટે બુટલેગરો માટે સુરક્ષિત માનવામાં આવે છે। ઘોગંબા તાલુકાના ગોદલી ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે, જેમાં છોટાઉદેપુરના 4, ગોધરાનો 1, ઘોગંબા તાલુકાના ગોદલી ગામનો 1, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના 1, મધ્યપ્રદેશના કઠિયાવાડનો 1 અને અન્ય 1 મળી 9 સામે રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। વિજિલન્સે આ રેડમાં છોટાઉદેપુરના ઘોઘાદેવના પારસિંગ ગોસલાભાઈ રાઠવા, નવલસિંહ ગોપીભાઈ રાઠવા અને ગોધરા તાલુકાના મીરપ ગામના જસવંત પર્વતભાઈ બારિયાને ઝડપી પાડ્યા હતા। મધ્યપ્રદેશના કઠિયાવાડથી ગોધરાના મીરપ ગામના જસવંત બારિયાએ મંગાવેલ અને પાયલોટિંગ સાથે ઘોગંબાના રાજગઢ પોલીસની હદમાં આવેલ વિદેશી દારૂનો જથ્થો કટિંગ માટે સુરક્ષિત માનવામાં આવતા ગોદલી ગામના કુખ્યાત બુટલેગર પ્રોહિબિશનના અનેક ગુનાઓ છતાં બિંદાસ ધંધો ચલાવતા ભોદુભાઈ લીમજીભાઈ રાઠવાના ઘરે ઉતારવામાં આવ્યો હતો, જ્યાંથી 2 મહિન્દ્રા બોલેરો અને 1 થાર જેવી જીપો લઈ આવેલા 3 બુટલેગરો આ દારૂનો જથ્થો કટિંગ કરી લઈ જઈ રહ્યા હતા। તે સમયે વિજિલન્સની ટીમો છાપો મારતા નાસભાગ મચી હતી, જેમાં આ સમગ્ર નેટવર્ક ચલાવતા 3 ઝડપાઈ ગયા હતા। રેડ દરમિયાન 4,62,100 રૂપિયાની કિંમતના 4,338 નંગ પ્લાસ્ટિક તેમજ કાચના કોટરિયા, બિયરના ટીન, 12 લાખ રૂપિયાની 2 મહિન્દ્રા બોલેરો જીપ, 12 લાખ રૂપિયાની કિંમતની મહિન્દ્રા થાર જીપ અને 17,000ના 5 મોબાઈલ અને 7,480 રૂપિયા રોકડ મળી 28,86,580 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ભાગી છૂટેલા 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરવામાં આવી છે। વિજિલન્સની આ કામગીરીમાં 9 આરોપીઓ પૈકી 4 આરોપીઓ છોટાઉદેપુર જિલ્લાના છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના ઘોઘાદેવનો ગોપી રાઠવા આ સમગ્ર નેટવર્કનો મુખ્ય આરોપી છે, જે ભારતીય બનાવટના વિદેશી દારૂને મધ્યપ્રદેશથી પંચમહાલ સુધી પહોંચાડવા માટેની લાઇન ચલાવતો હોવાનું અને અન્ય એક આરોપી નવલસિંહ ગોપી રાઠવા આ સમગ્ર નેટવર્કમાં સપ્લાય કરવામાં આવતા વિદેશી દારૂનું પાયલોટિંગ કરવાનું કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। રાજગઢ પોલીસ મથકમાં 9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે વિજિલન્સ હાથે ઝડપાયેલા 3 આરોપીઓને રાજગઢ પોલીસ આજે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે તમામ આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તમામ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। વિજિલન્સ રેડમાં ઝડપાયેલા આરોપીઓ: પારસિંગ ગોસલાભાઈ રાઠવા, ઘોઘાદેવ, છોટાઉદેપુર; પ્રકાશભાઈ કરશનભાઈ રાઠવા, મીઠીબોર, છોટાઉદેપુર; જસવંતભાઈ પર્વતભાઈ બારિયા, મીરપ, ગોધરા। જેમાં ફરાર આરોપીઓ છે ગોપીભાઈ રાઠવા, ઘોઘાદેવ, છોટાઉદેપુર; નવલસિંહ ગોપીભાઈ રાઠવા, ઘોઘાદેવ, છોટાઉદેપુર; ભોદુભાઈ લીમજીભાઈ રાઠવા, ગોદલી, ઘોગંબા; પિન્ટુભાઈ ગામડી, દેવગઢ બારિયા; મહિન્દ્રા બોલેરોના માલિક, કઠિયાવાડથી દારૂનો જથ્થો મોકલનાર ઈસમ। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા।